5 4 3 2 1 અને હવે મુળુભાઈ બેરા માટેનો તમારો પ્રેમ મારે જોવો છે. વિનંતી કરીશ. ઇતિહાસના પાને અમરગાથા દેવાયત બાપા બોદર કે જેનો ઇતિહાસ રાનવગણ જૂનાગઢ ઉપરકોટ કિલ્લા ખાતે સંકળાયેલો છે તે આપણે સૌ કોઈ જાણીએ જ છીએ. ઉગો દીધો ઓવારણે રાને બસાવ્યો રણમાં ધાય, દેવાયત બોદર જુગ જુગ રહેશે આ હીરોના દિલમાં હાય. મિત્રો, આ દુહો જ બતાવે છે કે દેવાયત બાપા બોદરે ઉગાનું જે રીતે બલિદાન આપ્યું અને એ જે આખી એક ઐતિહાસિક ઘટના છે અને એ ઘટના આજે આમ તો ઘર ઘર સુધી દરેકના મનમાં દરેકના હૃદયમાં વસી ગયેલી છે. એ ગાથાને લઈને આજે ગુજરાત સરકાર દ્વારા જ્યારે ઉપરકોટમાં દેવાયત બાપા બોદરનું ટેસ્યુ અને એનું જે સ્મારક બનાવવા જઈ રહ્યા છે, મ્યુઝિયમ બનાવવા જઈ રહ્યા છે, ત્યારે આ પ્રોગ્રામમાં કે આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી અને આપણા આહિર અગ્રણી મુળુભાઈ બેરાએ શું પ્રવચન આપ્યું અને આ સ્મારક બાબતને લઈને શું વાત કરી, આવો તે આપણે હવે સાંભળીએ. મિત્રો, આપ સૌને મારી નમ્ર વિનંતી છે, આપણી આહિર દર્પણ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. 5 4 3 2 1 અને હવે મુળુભાઈ બેરા માટેનો તમારો પ્રેમ મારે જોવો છે. વિનંતી કરીશ આદરણીય શ્રી આજના સમારોહના અધ્યક્ષ માન્ય મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ. ઉપર બિરાજમાન બધા જ આગેવાનો સામે બેઠા છે, એ પણ બધા જ આગેવાનો છે, વડીલો, યુવાન મિત્રો, બહેનો, મીડિયાના મિત્રો. આજનો દિવસ આપણા બધા માટે ખૂબ આનંદનો દિવસ છે. આજનો આ પ્રસંગ છે એ ખાનદાની અમીરી અને કુમારીની ત્રિવેણી સંગમનો આ પ્રસંગ છે. અમારા આશરા ધર્મનો પ્રતીક એવા સુરવીર આપણા સૌના આદર્શ વીર દેવાયત બોદરનું સ્મારક બનાવવા માટેનો સંકલ્પ એ સમાજ, આ આખો વિસ્તાર બધાનો હતો એ સાકાર થઈ રહ્યો છે. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મંત્ર આપ્યો છે કે વિકાસ બી વિરાસત બી, અને એના મંત્રનો હું સાક્ષી છું કે 2006 કે 2007માં ગુજરાતમાં જ્યારે પહેલી મેની ઉજવણી જૂનાગઢ જિલ્લામાં હતી ત્યારે એની મને અને આઈ.કે. જાડેજા સાહેબ અહીંના જૂનાગઢના પ્રભારી મંત્રી હતા, એ બેને બોલાવીને કીધું હતું કે જૂનાગઢમાં જ્યારે થઈ રહી છે ત્યારે આ બધા વિકાસના કાર્યો અને એનું લોકાર્પણ એ બધું તો આપણે કરીએ જ છીએ, પણ એની સાથે સાથે વિરાસત જે છે એના માટે પણ કંઈક કરવું જોઈએ. અને એની ઘણી બધી વાતો કરી હતી, હું સમયના અભાવે વાત નથી કરતો, પણ એમાં વીર દેવાયત બોદરના ઇતિહાસની વાત પણ કરી હતી અને સ્મારક કે મેમોરિયલ કે મ્યુઝિયમ કંઈ બનવું જોઈએ એવી વાત કરી. અને ત્યારે હું જુનાગઢ આવ્યો અને આઈ.કે. સાહેબ આવ્યા હતા અને આ ટ્રસ્ટ જે દેવાયત બાપાનું છે એમાં સ્વર્ગસ્થ જસુભાઈ બારડ, નીમુબેન કાંબલિયા અને ત્યારે રામભાઈ ડોડિયા રાજકોટના છે, એ પણ એનો ટેક્ચ્યુ માટેનો બાકીનો ખર્ચ ભોગવવા ત્યારે તેમાં બધા જ દેવાનંદભાઈ સોલંકીથી લઈ રામ સાહેબ, બધા અમે સરમણભાઈ સોલંકી અનેક આગેવાન એક મિટિંગ કરી હતી અને ત્યારે કીધું કે અહીં તો ઉપરકોટમાં તો હમણાં જે જવાહરભાઈ એ પ્રમાણે આખું જંગલ જેવું રાજ હતું, પણ અહીંયા અંદર આખું આ પૂરા ઉપરકોટનું રિસ્ટોરેશન થાય પછી અહીં મૂકી શકાય. પણ ત્યારે જે વાત હતી વંથલી ગેટ છે ત્યાં બાજુમાં નેશનલ હાઈવેમાં મંજૂરી અપાવી હતી મોદી સાહેબે, અને ત્યારે કીધું હતું કે અત્યારે તમે ત્યાં એક સ્ટેચ્યુ મૂકો અને એક આહિર સમાજનું અને અન્ય સમાજ એની સાથે જોડાયેલા છે એનું સંમેલન કર્યું. ત્યારે આ બધી વાતો 2-3 વખત મિટિંગો થઈ, બધું થયું, પણ પછી મંજૂરી મળી ગઈ, ટાઈમ ટૂંકો આવી ગયો હતો અને જસુભાઈની લાગણી ખૂબ હતી કે આપણે અહીં કરતાં પહેલાં ઉપરકોટમાં જો દેવાયત બાપાનું સ્ટેચ્યુ જો મૂકવામાં આવે, આટલી જ માગણી હતી. આપણે આર્કોલોજી વિભાગ નીચે આપણે સેન્ટ્રલ આર્કોલોજી, રાજ્ય આર્કોલોજી વિભાગ
આ જમીન જે ઉપરકોટ આખો વિસ્તાર છે એ વિસ્તારમાં કંઈક કરવું નવું એ ઘણું બધું કાયદાકીય ખર્ચ કરતાં કાયદાકીય રીતે બધું કઠિન કામ, પણ આજે એ બધું પૂરું થયું. અને નરેન્દ્રભાઈ જે વાત કરે છે વિકાસ બે અને વિરાસત બે, વિકાસની સાથે સાથે વિરાસત માટે જે એક વાલી વાત કરે છે એટલું જ નહીં, પણ પૂરા દેશમાં અને રાજ્યમાં અનેક એવી આપણી ઐતિહાસિક ધરોહરો છે, જે આપણી વિરાસત છે, જે આપણી સંસ્કૃતિ છે, એને ઉજાગર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનું જ્યારે બજેટ બનતું હોય ત્યારે ઉદાર હાથે ખર્ચ એમાં કરવા માટેનું બજેટ જોગવાઈઓ કરવામાં આવે છે. મને એ જણાવતા આનંદ છે કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણી આ ઉપરકોટનું જ્યારે લોકાર્પણ કરવા 2023માં આવ્યા હતા, પહેલા ફેઝનું જે કામ પૂરું થયું ત્યારે, અને ત્યારે અહીંયા અલગ અલગ જગ્યાએ એક તકતી મૂકી હતી જે જુનાગઢના મહાન પુરુષો છે, અને એમાં હમણાં જે અહીં પ્રોફેસર ખાસર સાહેબ મારે કે એની હમણાં જે ઇતિહાસ વાત કરી એવી થોડીક વાત એમાં લખાયેલી હતી કે દેવાજ બાપાએ દીકરીના લગ્ન વખતે સુબાને બોલાવ્યો, યુક્તિ કરી અને પછી આમ કરી, ખોટી વાત છે. અમારા સમાજની લાગણી દુભાણી હતી. અનેક યુવાનો છે એ એમાં ત્યારે સોશિયલ મીડિયા બાકી બધી વાત કરતા હતા, આગેવાનો પણ કરતા હતા. ત્યારે આપણે વાત કરી હતી કે એ તકતી અમે ઉતારી લઈએ કે ભાઈ દેવાજ બાપા અને એની પાછળ જે સૈનિકો હતો આ સમાજ એ હંમેશા સામી સાથીએ લડે, સુબા માટે બોલાવીને યુક્તિ થાય એવું વાત ન હોય. એમાં ઇતિહાસ ઘણા છે. એટલે અમે આ જે મેમોરિયલ બને છે, જે સ્મારક બને છે, એમાં કીધું છે કે સચોટ ઇતિહાસ હોય એ જેટલો જ મૂકવાનો, સાચો ઇતિહાસ છે એ જ મૂકવાનો. બધું તો નહીં આવી શકે, પણ જેટલો આવે એટલી સરસ રીતે કોઈ પણ ને. એમાં વાલ્મીકી સમાજ હોય, વાલબાઈનો સમાજ હોય કે રાવંશનો જે પણ ઇતિહાસ અલગ અલગ રાજાઓનો મુકાય, દેવાજ બાપાનો છે એના પરિવારનો, એમાં બધામાં જેટલી આવે એટલી સારી સચોટ વાતો એમાં મુકાય એવું ખાસ ધ્યાન રાખવામાં આવશે એવું મેં મારા વિભાગને કીધું છે. આપણે આજે અહીં ખાતમુહૂર્ત કર્યું એ ત્યારે જ ભૂપેન્દ્રભાઈ કીધું હતું કે આપણે એ તકતી હટાવી દઈએ અને આપણે ત્યાં સ્મારક મેમોરિયલ કરીએ. અને એ અમે પ્રવાસન વિભાગમાંથી નહીં, અહીં જે પહેલાં કામ થયું હતું એ પ્રવાસન વિભાગથી બજેટમાંથી થયું હતું, પણ પછી આપણે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નીચે નિયામક શ્રી પુરાતત્વ ખાતામાં માટે 2023-24ના બજેટમાં પહેલાં 1 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી અને 24-25માં વધારે જોગવાઈ કરી એના આર્કિટેક્ટ કન્સલ્ટન્ટની નિમણૂક કરી અને આખો પ્લાન બનાવી દીધો. અને આજે એ કામનું ભૂમિપૂજન થઈ રહ્યું છે. 9 મહિનાની આ કામ પૂરું થાય એના માટેની મુદત છે. માનો કે 10 મહિના થાય, હમણાં હું ભગાભાઈને કહેતો 11 મહિના થાય, એકાદ મહિનો વધારે નહીં, પણ આવતા વર્ષે આપણે ખૂબ મોટી સંખ્યામાં આ આખા સ્મારક મેમોરિયલનું આપણે લોકાર્પણનો કાર્યક્રમ કરવાના છીએ. અને એમાં પણ આપ સૌ આ એક ફોનથી ખાલી સોશિયલ મીડિયાથી હું જોઉં છું અહીંયા સામે બેઠા કે અલગ અલગ જિલ્લાઓમાંથી છે ત્યાં દૂર દૂરથી અહીંયા આગેવાનો આવ્યા છે, અહીં બેઠા છે, બધા વડીલો છે, આગેવાન છે, અને એ બધા આગેવાનો અહીંયા એકદમ ટૂંકા સમયમાં આ કાર્યક્રમ નક્કી થયો અને આવ્યા. આ કાર્યક્રમની શોભા વધારી એ જ બતાવે છે કે સમર્પણ માટે, બલિદાન માટે, ત્યાગ અને રાષ્ટ્ર ધર્મ માટે જે કામ કર્યું છે એના માટે આજે નરેન્દ્રભાઈ જે વિકાસની સાથે વિરાસતની વાત કરે છે, નરેન્દ્રભાઈજીએ મેળા ઉત્સવો, આપણી પરંપરાઓ પ્રમાણેના મેળા અને ઉત્સવો ને જે રીતે કેન્દ્ર સરકારના બજેટમાં, રાજ્ય સરકારના બજેટમાં લઈને આજે એ ઉત્સવોને કે મેળાઓને જેને વર્ષો સુધી લોકોએ પોતે ટકાવી રહ્યો છે. માધવપુરના મેળો આજે પૂર્ણ થવાનો છે દ્વારકામાં. ભગવાન હમણાં લગ્ન કરી અને ત્યાંથી દ્વારકા માધવપુરથી જાય, રથનું અમારે સ્વાગત કરવા જવાનું છે. એ પ્રસંગ હજારો વર્ષો પહેલાં એ કોને ટકાવી રહ્યો હતો? તો માધવપુર અને માધવપુરના આજુબાજુનો જે આખો પંથક છે એના દરેક વ્યક્તિએ પકડ્યુંમાં સરકારનું કોઈ યોગદાન નહોતું. એની આ માધવપુરનો મેળો જ્યાં ભગવાનને લગ્ન જ્યાં થયા, ભગવાન દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીજીના લગ્નનો એ પ્રસંગને આજે પણ ટકાવી રાખ્યો હતો. એમાં પહેલું ધ્યાન જો કોઈનું ગયું હોય તો નરેન્દ્રભાઈનું ગયું. નરેન્દ્રભાઈએ 2018માં આ નક્કી કર્યું કેન્દ્ર સરકારમાંથી કે આપણે આ મેળાને વિશ્વ વિખ્યાત બનાવવો છે અને સાથે સાથે દેશને
એક ભારત શ્રેષ્ઠ ભારત તરીકે જોડવું છે. આપણે સૌને ખબર છે કે રૂક્ષ્મણીજી માતાજી અરુણાચલ પ્રદેશમાંથી, જ્યાં 7 સીટર રાજ્ય છે, ઉત્તર પૂર્વ રાજ્યો, ત્યાંના દીકરી છે અને એની બધી ભગવાનને જોયા નહોતા અને એક પત્ર મોકલો હતો અને એ પ્રસંગ તમે બધા જાણો છો, એમાં મારે નથી જવું. પણ એ જે પૂર્વ અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિ આપણી એક છે, ભાષા ગમે તે હોય, એ હંમેશા નરેન્દ્રભાઈ કહે છે. અને આ મેળાના માધ્યમથી ઉત્તર પૂર્વ રાજ્યો અને પશ્ચિમના રાજ્યોને જોડીને એક ભારત શ્રેષ્ઠ ભારત, આજના સમય પ્રમાણેનું નામ, લાગણીઓ એ ભેગી કરી અને એમાં ભારત સરકાર ઉદાર હાથે ખર્ચ કરે છે. આ વખતે 1600 કલાકાર, 800 કલાકાર છે એ 7 સીટર રાજ્યોના, ઉત્તર પૂર્વ રાજ્યો છે ત્યાંના, અને 800 કલાકાર આપણા ગુજરાતના. એ બધા જ કલાકારો એક જ આ વર્ષના મેદાનમાં એકારે પરફોર્મન્સ કરે. એ આખું દ્રશ્ય જે છે એ એક અલગ પ્રકારનું છે. અને એમાં જો કોઈ વોરપીચ લગાડ્યું હોય તો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લગાડ્યું છે એટલા માટે કે 2023માં આ જે ભારત સરકારે નક્કી કર્યું હતું એમાં સુધારો કરી અને એટલું કીધું કે ભગવાનના લગ્ન માધુપુર થઈ જાય પછી દ્વારકામાં પણ આવો એક મોટો સાંસ્કૃતિક કાર્યક્રમ થવો જોઈએ, ત્યાં એનો રિસેપ્શન થવું જોઈએ. અને એ કાર્યક્રમ 23માં સુધારીને ત્યાં હવે આપણે કાર્યક્રમ દ્વારકા 23-24માં કર્યો. અને આ વખતે એનાથી પણ આગળ જઈને આ મેળાથી બધા પરિચિત થાય, દરેક નગર મહાનગરોને ખબર પડે, આખા ગુજરાત આમાં જોડાય. એના માટે 1 તારીખે સુરતમાં, 1 એપ્રિલથી લઈને 10 એપ્રિલ સુધીનો આ મેળોનું આયોજન કર્યું. બીજી તારીખે વડોદરામાં, 3જી તારીખે અમદાવાદમાં, 5મી તારીખે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને 6 તારીખથી આનું મેળાનું ઉદ્ઘાટન કરી અને 9 તારીખના આજે 10 તારીખના 10-11 વાગ્યા સુધી આ મેળો માધવપુરમાં, અને આજે એનું સમાપન છે એ આપણા દ્વારકામાં થવાનું. તો આ રીતનું કામ છે આપણી સરકાર. મેં કીધું બજેટની કોઈ તરફ પુરાતત્વ વિભાગ છે એને તમે કંઈક કહો કે ભાઈ આટલું કંઈ પડી ગયું, ચોકીદાર રાખો કંઈક, તો અમારી પાસે બજેટ નથી, અમારી પાસે સ્ટાફ નથી. પહેલાં આપણે ઘણા વર્ષો સુધી સાંભળ્યું, પણ હવે આના માટે ખાલી હું હમણાં બાપુને કહેતો હતો કે દિલ્હી ગજેન્દ્રસિંહ શેખાવત સાહેબ અમારા ભારત સરકારના પ્રવાસન સાંસ્કૃતિક વિભાગના મંત્રી છે. મેં એને કીધું હું એને ઘરે ગયો તો મને પહેલી મુલાકાતમાં એમ કીધું કે તમારા ગુજરાતમાં સૂર્ય મંદિરો બહુ છે, એ બધાનો ડીપીઆર મોકલો, એના બધા પૈસા હું કેન્દ્ર સરકારમાં સ્વદેશ દર્શન યોજના, એ અનેક યોજનાઓ નરેન્દ્રભાઈએ કેન્દ્ર સરકારમાં મૂકી અને આટલા કરોડ રૂપિયા આપવાનું. જ્યારે આવી દરેક વિરાસતો માટે હમણાં સંજયભાઈએ મને વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે ગુજરાતમાં કેટલા મ્યુઝિયમ છે, તો 16 મ્યુઝિયમ એવા આપણા છે. તમે એમાંથી રિપેરિંગ કેટલાનું કરો તો 100 મ્યુઝિયમ, એમાંથી 2 જૂનાગઢના મ્યુઝિયમનું કામ અત્યારે ચાલુ કરવા માટેનું મંજૂર કર્યું. એવી જ રીતે આપણે નવા 5 મ્યુઝિયમ બનાવવામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદભાઈ મેઘાણી હોય એવા એના 5 નવા મ્યુઝિયમ બનાવવાનું પણ દેશી રજવાડાઓ, જેનું ખૂબ આ રાષ્ટ્ર માટે યોગદાન છે. સરદાર સાહેબના એક કહેવાથી જેની બધી જ મિલકત અને એટલા પોતાનું રાજ છે જેને આપી દીધું હતું, એવા 563 રજવાડા છે. એનું સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આજે વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બન્યું છે, એવી મહત્વની જગ્યા ઉપર ત્યાં આ દેશી રજવાડાનું મ્યુઝિયમ બને છે. ગુજરાત 60થી શરૂ થયું, ત્યાંથી અત્યાર સુધી અનેક મુખ્યમંત્રી, અનેક મહાનુભાવો, અનેક સરકારોએ જે આપણા ગુજરાત માટે જેને કર્યું છે એ બધાનો આપવા માટે ગુજરાત વંદના મ્યુઝિયમ, વીર બાલક ઉદ્યાન જેવા અનેક પ્રોજેક્ટો અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યા છે.